સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક સફળ કામગીરી પાર પાડતા ઓલપાડ તાલુકાના ઇરથાણ ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે. ઓલપાડના ઇરથાણ ગામની સીમમાં આવેલા ધી મેપલ ટ્રી ફાર્મ હાઉસમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી સુરત જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને જોઈ જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી કુલ 8 ઇસમોની જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ ₹84,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એલસીબી પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી તેમના વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે ઓલપાડ પંથકમાં ફાર્મ હાઉસમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને પકડાયેલા શખ્સો સામે કાયદેસરની તપાસ તેજ કરી છે.